રાજકોટ ભાજપ ઉમેદવારોના નામોને લઈને પણ હવે ઉત્સુકતા જોવા મળી છે। કોણ કપાશે અને કોને મળશે ટિકિટ તેને લઈને ચર્ચા ચાલી રહી છે। સંભવિતોને ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા માટે ખાનગી સૂચના પણ અપાઈ ગઈ। ભાજપ તરફથી કન્ફર્મ ઉમેદવારોને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। અંતિમ ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે। વિવાદ અને બળવાને ટાળવા માટે લિસ્ટ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યું છે। ઘણા ઉમેદવારો રિપીટ નહીં થાય તેવી સંભાવના હાલ તો જોર પકડી રહી છે। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ રવિ, જે પ્રકારે અત્યારે ઉમેદવારોના નામની જાહેરાતને બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે, લિસ્ટ તૈયાર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે તે ઉમેદવારો છે અથવા તો જે તે આગેવાનોને પસંદગી કરવામાં આવી છે તેમને અંદરખાને સૂચન પણ કરી દેવામાં આવ્યું છે। લિસ્ટમાં કોના નામની શક્યતાઓ વધારે, ક્યાં સુધીમાં યાદી બહાર આવશે? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, મહાનગરપાલિકાની ચૂંટણીઓને હવે જાહેર થઈ ચૂકી છે, ત્યારે હવે આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના કેટલાક નામ જાહેર પણ કરી દેવામાં આવે છે, પરંતુ ભાજપ દ્વારા હજુ પણ કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી। એવું કહી શકાય કે છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા જે નામ જાહેર કરવામાં આવશે તેના માટે સતત બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। વાત કરવામાં આવે ભાજપની તો મહાનગરપાલિકાની બેઠકોની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની બેઠકોમાં આ વખતે જે સીમાંકનો ફર્યા છે, સાથે સાથે જે એરિયા ફર્યા છે, તેને લઈ કેટલાક નામો, જે જાણીતા નામો છે તે કપાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। સાથે સાથે ભલે ભાજપે સત્તાવાર નામ જાહેર ન કર્યા હોય, પરંતુ આંતરિક જે સૂત્રો છે તે કહી રહ્યા છે કે જે ઉમેદવારોને ટિકિટ આપવાની છે તે લોકોને ટેલિફોનિક કે મૌખિક સૂચના પણ આપી દેવામાં આવી છે કે ભાઈ તેમને પોતાના તમામ કાગળો છે તૈયાર રાખવાના છે, તેમને ફોર્મ ભરવાનું જવાનું થશે। સાથે સાથે જે જાણીતા નામ કહી શકાય રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના છે, જે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય છે ભાનુબેન બાબરિયા, તેમનું નામ કપાય તેવી સંભાવના સેવાઈ રહી છે। સાથે સાથે વોર્ડ નંબર 2ના ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ, તેમનું પણ નામ કપાય તેવી સંભાવના સેવાઈ રહી છે। વોર્ડ નંબર 1ના હિરેન ખીમાણીયા છે, તેનું નામ પણ કપાય તેવી સંભાવના છે, કારણ કે સીમાંકનો ફર્યા છે, કારણ કે ઓબીસી જનરલની જે સીટો પણ વધઘટ થઈ છે તેને લઈ કેટલાક મોટા નામો છે તેના નામ પણ કપાઈ તેવા છે। દંડક પક્ષના જે છે રાડિયા છે તેમનું નામ પણ કપાય છે, કારણ કે તેમની ઉંમર 61 વર્ષની થઈ ગઈ છે। આમ ઘણા એવા નામો છે જે આ વર્ષે આ જે ચૂંટણી છે તેમાં કપાય તેવી સંભાવના છે, કારણ કે ભાજપ છે હંમેશા જે લિસ્ટ જાહેર કરતું હોય છે, કોઈને વિચાર ના આવે તેવા નવા ઉમેદવારોના નામ જાહેર થતા હોય છે। સાથે સાથે ભાજપે પહેલેથી જ એક સ્ટ્રેટેજી અપનાવી છે કે જે લોકો 3 વખત ચૂંટણી લડી ચૂક્યા હોય, સાથે 60 વર્ષથી ઉપરની ઉંમર હોય અને યુવા ઉમેદવારોને આ વખતે તક આપે એવી સંભાવના વધુ સેવાઈ રહી છે। એટલે ઘણા સમીકરણો ધ્યાનમાં રહી આ વખતે છે ભાજપના જે નામો છે તે તમામને આશ્ચર્ય પ્રમાણે તેવા હોય છે તેવી વાત પણ આવી રહી છે। જી સંજીવની, ધન્યવાદ રવિ સમગ્ર જાણકારી બાબતે।